તારે ભાલથી અમરકુમાર, હું કેટલો કમનસીબ છું કે જેની સાથે આટલા દિવસની જેલની જિંદગી ગાળી એ મારો સગો બાપ હતો અને હું એને ઓળખી પણ ન શક્યો. રડ નહીં કેતન, આનું નામ ભાગ્યના ખેલ છે. એના ખેલની કોઈને ખબર નથી પડતી. ખબર તો એ અબ્દુલ્લા બચ્ચાને હું પાડીશ. જેલમાંથી છૂટું એટલી વાર છે. હવે બહુ વાર નહીં લાગે. હું પુરાવા ભેગા કરી રહ્યો છું અને મને ખાતરી છે કે તું જરૂર જેલમાંથી બહાર આવીશ. અમરકુમાર, ત્યાં સુધી હું જાણું છું કે તારી ચિંતાનું કારણ માં છે, પણ તું એ ચિંતા છોડી દે. કેતન, તારી માં એ મારી માં છે. અમરકુમાર. હા. ત્યાં જ ઉભી રહેજે આશા બહુ. ખબરદાર, જો એક પણ ડગલું તારી માની મળવા આગળ વધી છે તો એ તું યાદ રાખજે કે આ ઘરના દરવાજા તારી માટે બંધ થઈ જશે. તમે એક સ્ત્રી થઈને સ્ત્રી ઉપર આવ જુલમ ના ચુડેલ. આ ઘર આબરૂદાર લોકોનું છે, ચોરનું નહીં, સમજી? અરે તારો આખો વંશ મેરો ચોર છે. તારો બાપ ચોર, તારો ભાઈ ચોર, તારું આખું. પાર્વતીબેન, પરંતુ મારી દીકરી તો ચોર નથી ને. તમે તો પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની છો, પણ હું કમાર કામડિયન એટલું પૂછી શકું છું કે ગુનો કરનાર ગુનો કરે અને એની સજા બીજાએ શા માટે ભોગવવી પડે? તારા ભાષણનો જવાબ દેવા મારી જીભ નવરી નથી, સમજી? અને એક વેવાણની નાતે વધારે અપમાન કરવા નથી માંગતી. અરે તે તો તારો અવતાર બાળ્યો અને હવે જો દીકરીનું જીવન સુધારવા માંગતી હોય તો જે આવી છે પાછી ચાલી જઈશ બહેન. આ તો આશાને સારા દિવસ હતા એટલે મળવા આવી હતી. એક વાર મારી દીકરીને ગળે વળગાડી લેવા દો, પછી આ દરવાજે કદી નહીં દેખાઉં. પાર્વતી બહેન, મારા પતિના ગુનાની સજા મારી દીકરીને ન દેજો. મારી આશાએ તો એમનું મોઢું પણ નથી જોયું. હું પણ તારું મોં જોવા નથી માંગતી. આ ભાગણી, નીકળ મારા ઘરની બહાર. કશું નીકળેથી. માં, આ શું કરે છે? જે કરવું જોઈએ તે. તારે વકીલાત કરવાની કોઈ જરૂર નથી. ને તારું જો બહુ દિલ દાચતું હોય તો તું પણ તારી સાસુ સાથે આ ઘર છોડીને જઈ શકે છે. ઠીક છે માં, તારી એ જ ઈચ્છા હોય. ચાલ આશા. નહીં અમરકુમાર, નહીં. માની મમતા મેળવવા માટે ધ્રુવે એક પગે તપ કર્યું તે અમર થઈ ગયા. માની ઈચ્છા પૂરી પાડવા રાજગાદી છોડીને રામ વનમાં ગયા. હું આ ઘરમાં કલેશ કરાવવા નથી માંગતી. હું જાઉં છું બેટા, હું જાઉં છું. માં, આ રીતે આશાની માનું અપમાન કરવાથી તને શું મળ્યું? શાંતિ. શાંતિ? હા હા, શાંતિ. આટલા વર્ષોથી મારા હૈયામાં સળગતી આગને આજે શાંતિ થઈ. અરે જે ડાકણને કારણે મારો ચૂડી ચાંદનો નોંધવાનો, એ ડાકણને આ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવાથી મને શાંતિ થઈ. આ દીકરા, અને જો મારું ચાલે ને તો આ ચુડેલને ચોટલો જાણે જીવતી સળગાવી મૂકું. અરે કાતિલ ઝેર આપીને એનું કાસળ કાઢી નાખું. પણ હું લાચાર છું, કારણ કે એના પેટમાં તારું બાળક છે. આશા, તું રડે છે ગાંડી? અરે આ હાલતમાં તો મનને પ્રફુલ્લિત રાખવું જોઈએ, હસવું જોઈએ, નહીં તો આવનાર બાળક પર માઠી અસર થાય. બધું જાણું છું મારા દેવ. માની મમતાની સરવાણી જ્યારે સ્ત્રીના હૈયામાં પ્રગટે ત્યારે એના મીઠા સ્પંદનોની મજા જગતમાં માં જ જાણે છે. પણ હું તો જાણે એવી રીતે માં બનવાની છું જાણે કે મારી કુખે આવનારો બાળક પણ કોઈ ગુનેગાર હોય. નહીં આશા, નહીં. આ તારા મનનું ભ્રમ છે. મારી માનું વહેમ પણ થોડા દિવસમાં ભાંગી જશે. કારણ આશા, હું તને ખુશ ખબર આપું. શું? કેતન થોડા જ વખતમાં જેલમાંથી નિર્દોષ છૂટી જશે. શું? હા. માં, માં, કેતન, હું નિર્દોષ છૂટી ગયો. માં, હું તને કહેતો તને કહું નિર્દોષ છું માં, પણ તું મારી વાત માનતી નહોતી. માં, તું નિર્દોષ સાબિત થઈ ગયો. હા માં, આજે હું બહુ જ ખુશ છું.
મેં તારી સાથે કેટલો અન્યાય કરેલો. ના માં, એવું ના બોલ માં, એવું ના બોલ. આશા કેમ છે? ચાલ બેટા. માં, ઓ માં, માં. માં, માં. હરામખોર, હરામખોર અબ્દુલ, હું તને જ ગોતતો હતો. આખા ગામની પોલીસ મને ગોતી રહી છે અને હું તને ગોતી રહ્યો છું. જાણે છે શું કામ? ફક્ત તને એટલું જ કહેવા, એ દિવસ તને યાદ છે કેતન, જે દિવસે તે મારી ટ્રક રોકી હતી અને ઈમાનદારીનું પૂછડું બન્યો હતો? હા, શું મળ્યું તને એના બદલામાં? હા, શું મળ્યું? જેલ? ચોરીનો આરોપ? આ બધોય પ્લાન મારો હતો કેતન. કેતન, તું માને સંભાળ, હું આ લોકોને જોઉં છું. ભલે અમર કુમાર. ઉઠ માં, માં ઉઠ. માં, કેતન, કેતન. માં, ઉઠ માં. કેતન. માં. હેન્ડ્સ અપ અબ્દુલ, સીધે સીધો મારે તાબે થઈ જા, નહીં તો મજબૂરીથી મારે ગોળી ચલાવવી પડશે. વેલકમ મિસ્ટર અમર કુમાર. આવો આવો, હું તમારી જ રાહ જોતો હતો. તમે મારી સામે પુરાવાઓ ભેગા કર્યા એટલે મારે તમારું સ્વાગત તો કરવું જ પડશે ને. ચીયર્સ. પુરાવાઓ પુરવાર થઈ ગયા છે અને તું જાણે છે કે કેતન જેલમાંથી નિર્દોષ છૂટી ગયો છે. અબ્દુલ, હજી પણ કહું છું, સામે ચાલીને હથકડી પહેરી લે. ઇન્સ્પેક્ટર, આ દુનિયામાં હજી કોઈ લોહાર જન્મ્યો જ નથી જે અબ્દુલના હાથમાં રહે એવી કોઈ હથકડી બનાવી જાણે. હવે તો તમારે જ હથકડી પહેરવાનો વારો આવશે ઇન્સ્પેક્ટર. તે હજી અમર કુમારને ઓળખ્યો નથી અબ્દુલ. તો પછી જરા ચારે બાજુ નજર ફેરવી લ્યો એટલે તમને અમારી ઓળખાણ પણ થઈ જાય.
લે ચંદ્રા, આ હાર માતાજીને પહેરાવી દે. આજે તો માતાજીને જેટલા શણગાર કરીએ ને એટલા ઓછા પડે. પણ પાર્વતીમાં આટલો કિંમતી હાર જરા સંભાળજો. અરે આ હારથી કિંમતી તો મારા ભાભી છે. બસ માતાજી પ્રસન્ન થઈને એક દીકરો દઈ દે એટલે ચિંતા મટે. અરે પણ દીકરાનો બાપ ક્યાં છે? ભાઈ પોલીસની નોકરી વાળું કોઈ ઠામ ઠેકાણું નહીં. તમે લોકો પૂજા ચાલુ કરો ત્યાં સુધીમાં એ આવી જશે. અરે ગોરણીએ જમી લીધું, પણ પિયરાને ચુંદડી ઓઢાવ્યા વિના પૂજા થોડી થાય. પિયરે ના હોય તો મામા માસીના કોક તો ચુંદડી લઈને આવવા જ જો ને. એ વિના અવસર અધૂરો કહેવાય. બહેન આશા, બહેન, અમે તારા સિમંદની ચુંદડી લઈને આવ્યા છીએ. બહુ રાણી, જરા ઊભા થાવ. તમારા પિયરને મેં જ આજે તેડાવ્યા છે. હવે એમની મહેમાનગતિ કરો, નકર સૌ સગા વચ્ચે મારું નાક કપાઈ જશે. એમને આદર આવકાર આપો, અંદર બેસાડો ને ચા પાણી પાવ. પાર્વતીબેન, અમે કંકુની કન્યા દીધી એટલે અમારાથી આ ઘરનું પાણી પણ ન પીવાય. આ તો દીકરીનો અવસર સચવાય એટલા માટે અમે આવ્યા છીએ. અવસર પતી જાય એટલે અમે ચાલ્યા જઈશું. બહેન, ભાભી તમે પણ શું સૌ ગાંડા થયા છો? બિચારા તમારા ભાઈ ચુંદડી લઈને આવ્યા અને તમે રડો છો. અરે આજે તો ખૂબ ખુશ થઈને હસવું જોઈએ. માતાજીનો ઘોડો ખૂંદવો જોઈએ. આવો એવણ, બેસો. એમ જ માની લેજો. લાવો મારો રૂપિયો અને લો તમારો દીકરો. માસીશ્રી જુઓ ને કોનો ફોન છે? મારા ભાઈનો જ હશે. ભાભી વિનય ઘડી ચાલે નહીં ને એમને. હેલો, કોણ બોલે છે? હું આશાની માં બોલું છું. વાહ બુઢી વાહ, સમયસર તું ઝપટમાં આવી ગયા. હવે સાંભળ, તારો જમાઈ મારા કબજામાં છે. આવતીકાલ સવાર સુધીમાં જો મને 50,000 રૂપિયા નહીં મળે તો તારા ઘરના આંગણે તારા જમાઈની લાશ પડી હશે. આટલો સંદેશો તારી દીકરીને આપી દેજે. અરે હા, રૂપિયા ક્યાં પહોંચાડવા એ ઠેકાણું તો તમે બંને જાણો છો. કોનો ફોન હતો? અમરકુમારનો ફોન હતો. લો, બુઓ પણ આવી ગયો. પૂજા શરૂ કરો. ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની
જય રાંદલ રાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી તારે ભૂવે દાણા જોયા ખમ્મા ખમ્મા રાંદલ રાણી તારે ભૂવે દાણા જોયા ખમ્મા ખમ્મા રાંદલ રાણી અમે ભૂના પાપ ધોયા ખમ્મા ખમ્મા રાંદલ રાણી અમે ભવના પાપ ધોયા ખમ્મા ખમ્મા રાંદલ રાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી હે તારે ખીરખુરમાને ખાણી બોલા જય જય રાંદલ રાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી એ તારો ઘોડો ખુંદુ ગમકે ખમ્મા ખમ્મા રાંદલ રાણી તારો ઘોડો કુંદુ ખમકે ખમ્મા ખમ્મા રાંદલ રાણી મારા પગના ઝાંઝર જમકે ખમ્મા ખમ્મા રાંદલ રાણી મારા પગના ઝાંઝર ઝમકે ખમ્મા ખમ્મા રાંદલ રાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી એ તારા છત્તરની કરુલાણી બોલા જય જય રાંદલ રાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી ખમ્મા ખમ્મા રાંદલ રાણી તું તો સૂરજની પટરાણી તો બહુ મજા આવી. હા હા કેતન ચાલ ઘરે જઈએ માં માં સવિતા માસી હાર લઈને ભાગી રહ્યા છે. માં માં ખબરદાર પકડી લો એને. ઊભી રે માં. આગળ આવવાની કોઈ હિંમત કરી તો ગોળી ચલાવતા વાર નહીં લાગે. ખબરદાર કોઈ આગળ આવ્યું તો મને પહેલેથી જ ખબર હતી કે આ લોકો બધા ચોર છે અને એટલે જ હું ઘરમાં પગ મૂકવા નહોતી દેતી. સાચી વાત છે માં. માં, જેને મેં જીવનભર દયાની દેવી ગણી, પવિત્રતાની મૂર્તિ ગણીને પૂજી, અરે પોતાના ચોર પતિની નજરથી જેને જિંદગીભર નફરત કરી, એનો પડછાયો અમારા ઉપર ન પડવા દીધો, આવા ઉજળા સંસ્કારોનું સિંચન કરનાર માં, આજે તારા માથે એવું તે કયું આપ તૂટી પડ્યું કે તારે આજે ચોરી કરવી પડી? માં, જવાબ દે મને, જવાબ દે માં. કે પછી તારા આંસુ નકલી હતા, તારો પ્રેમ, તારી લાગણી એ બધું દંભ હતું, એ નાટક હતું? જવાબ દે માં, જવાબ દે. માં માંડ કરીને મારું સુખનું સપનું સાકાર થવા બેઠું હતું, જ્યાં તે આવીને મારા સુખના સંસારમાં આગની ચિંગારી ચાપી. અરે માં, તને તારી જ દીકરીના ઘરમાં ચોરી કરતા શરમ ના આવી? આજે તો તને માં કહેતા શરમ આવે છે. છી! દીકરીના ઘરનું તો પાણી પણ નહીં પીએ એ કહેનારી તું માં નહીં પણ ઝેરીલી નાગણ છે, નાગણ. પકડો મરી ગઈ તારી માં અને એની વાય તું પણ મરી જા. હરામખોર, કમઝાત, કભાર જા. તારો ટાટિયો મારા ઘરમાં નહીં જોઈએ. હું ક્યાં જાઉં? જન્મમાં જા પણ નીકળી જા મારા ઘરની બહાર. માં, ખબરદાર જો એના હાથ અડાડે છે તો નીકળ મારા ઘરમાંથી. ફરી તારું મોઢું પણ નહીં દેખાડતી. ચાલ ચંદ્રા, પોલીસને ફોન કર. અમર કુમાર એટલે કે ઇન્સ્પેક્ટર અમર કુમાર, હવે તારી જિંદગીની ફક્ત 2 જ મિનિટ બાકી છે. એ 2 મિનિટમાં જો મને રૂપિયા નહીં મળે તો આજ તારું મોત મારે હાથે થશે. અબ્દુલ, અમરને છોડી દે.
પહેલા રૂપિયા ક્યાં છે? રૂપિયા નથી, પણ લાખથી કિંમતી હાર લઈ આવી છું. લે, આ મને છોડી દે. હજી તો બદલો લેવાનો બાકી છે બુઢી. જોયું બુઢી, બાજી પલટાઈ ગઈ ને. અબ્દુલ ક્યારે હારની બાજી ખેલતો જ નથી. યાદ છે બુઢી, તે દિવસે આજ હન્ટર હતું ને, પણ પીઠ મારી હતી અને આજ પીઠ તારી છે. नहीं आशा। केतन बेटा, खबरदार जो मैंने बेटो कहो छे तो जीवन भर मैं तने पुण्य नी प्रतिमा मानी, तारी सेवा करी, तारी पूजा करी, तारी ठोकरो काधी, पण तू तो पर्दा पाछळनी पापनी पुतળી નીકળી। आशा पाणी आशाના જીવનમાં નિરાશા અને અંધકારના ઓળા ઉતારનાર તને હવે કયા સંબંધે હું પાણી પાઉં? માં આ પડીએ ડાકણ। ઇન્સ્પેક્ટર સાહેબ પકડી લો આ ચોટીને અને એવી સજા કરો કે જગતમાં કોઈ પણ માં પોતાની દીકરીનું સંસાર ન ઉજાડે। ઇન્સ્પેક્ટર સાહેબ મારે આવી દઈને અટકડી। ઇન્સ્પેક્ટર સ્ટોપ ઇટ! પણ દીકરાને ચોરી કરી છે અને એ પણ આપણા ઘરમાં। માં, એણે ચોરી કરી મારી જિંદગી બચાવવા। આજે એ સમયસર ના પહોંચ્યા હોત તો આશા એનો પતિ ખોઈ બેઠી હોત, ચંદ્ર એનો ભાઈ ખોઈ બેઠી હોત, અને માં તું તારો દીકરો ખોઈ બેઠી હોત। નહીં બેટા નહીં। હા માં, એકવાર એમના પતિની ટોળકીને પકડતા તે તારો પતિ અને મેં મારો બાપ ખોયો હતો। આજે એ સવિતાએ તારા દીકરાનો જીવ બચાવી કરજો ચૂકવી દીધો। કેતન ચાલ
જલ્દી કર, આપણે એમને હોસ્પિટલ લઈ જઈએ. ના દીકરા, હવે બહુ મોડું થઈ ગયું છે. કેતન, હા માં. આશા, તમારી મને મરતા પહેલા છેલ્લું પાણીનું ટીપું પણ નહીં આપો. આવું બોલ માં, માં આવું બોલ માં. આવું બોલીને અમને તું પાપમાં ન પાડ માં. અમે અભાગ્યા તને સમજી ન શક્યા, પણ તારી ઉપર જૂઠા જૂઠા હાર ચડાવ્યા મારી માં. માફ કરી દે માં. કેતન, માં. તને ગાળો દીધી, ન બોલવાના શબ્દો બોલ્યા. અરે ગંગા જેવી પવિત્ર માને માથે કલંકના કીચડ ઉછાળ્યા. અમને માફ કરી દે માં, અમને માફ કરી દે. આમાં તમારો કઈ દોષ નથી. આ તો બંધ ખેલ છે. માં, ભગવાન અમને કદી માફ નહીં કરે માં. છોરું કો છોરું થાય માં, પણ માવતર કા માવતર ના થાય. તું અમારી માં છો, અમને માફ કરી દે માં, અમને માફ કરી દે. માં, અને આશીર્વાદ આપ કે જન્મો જન્મ તું જ અમારી માં હોય ને અમે તારી જ કુખે જન્મીએ. માં, તારી જ કુખે. બેટા, બેટા, માં. આશા, કેતન, મને માં. માફ. ઓ માં.